हेलो केम छो बधा मजामां छो घरे छो सेफ छो गुड। चलो तो शुरू करीशुं आपणे आजनो लेक्चर नंबर 9 અને આજનો આપણો જે ટોપિક છે તે રહેશે ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ. ઓકે, ડાલ્ટન્સ લો આજે આપણે શીખવાનું છે અને મોસ્ટ પ્રોબેબલી ગેસિયસ જે લો છે ચેપ્ટરના તે પૈકીનો આ છેલ્લો નિયમ છે. બટ એની પહેલાં તમને જે લાસ્ટ લેક્ચરમાં જે હોમવર્ક આપેલું અને એમાં જે ડેન્સિટીવાળો જે એક્ઝામ્પલ છે, ઘનતાવાળો જે એક્ઝામ્પલ છે, એ એક્ઝામ્પલ હું તમને કરાવી દઉં. કેમ કે ઘણા વિદ્યાર્થીઓએ ભૂલ પણ કરી છે, ઘણાએ મને કીધું છે કે તકલીફ પડી છે. તો આ એક્ઝામ્પલ હું કરાવું છું, જરા ધ્યાનથી સમજજો. રકમ એકવાર જોઈ લઈએ. 350 કેલ્વિન તાપમાને નિયોન વાયુની ઘનતા તમને આપેલી છે. તો હું લખી દઉં પહેલાં કે ટેમ્પરેચર જે છે આપણું 350 કેલ્વિન. નિયોન વાયુની વાત ચાલે છે અને નિયોન વાયુની ડેન્સિટી ઘનતાનું મૂલ્ય આપેલું છે 0.9 ગ્રામ પ્રતિ લિટર. ઓકે, બીજું કીધું છે કે જો ઘનતા આટલી હોય તો તેનું દબાણ શોધો. પી આવું કંઈ કીધું છે અને મેં તમને કીધેલું હતું કે જો તમને અણુભારની જરૂર પડે, મોલિક્યુલર વેઇટની જરૂર પડે તો નિયોનનો અણુભાર 20 ગ્રામ પ્રતિ મોલ. આવું ધ્યાનમાં રાખજો. આપણે સૂત્ર આ જ લખીએ છીએ, જુઓ, PV બરાબર N ઇન્ટુ R ઇન્ટુ ટી. બરાબર છે? હા, મારે દબાણ શોધવાનું છે તો દબાણને સૂત્ર કરતાં બનાવું. P બરાબર N ઇન્ટુ R ઇન્ટુ ટી ના છેદમાં V. બોલો, ઓકે છે? હા. હવે N એટલે શું? અહીંયા સાઈડ પર લખું. N એટલે શું? N એટલે તો મોલ. મોલ એટલે શું? મોલ એટલે વજનના છેદમાં અણુભાર. હા કે ના? હા કે ના? હા. વજનને સિમ્બોલમાં લખું તો W, ના છેદમાં અણુભારને સિમ્બોલમાં લખું તો મોલેક્યુલર વેઇટ. બરાબર? તો હું N ની જગ્યા પર શું લખી શકું છું? W ઇન્ટુ R ઇન્ટુ ટી ના છેદમાં V તો ઓલરેડી હતું, ઇન્ટુ N ની જગ્યા પર લખ્યું W ના છેદમાં મોલેક્યુલર વેઇટ, અણુભાર. આટલી વસ્તુ સમજમાં આવે છે? પાક્કું? હવે આ શું થયું? વજનના છેદમાં કદ, દળના છેદમાં કદ, વજનના છેદમાં કદ, દળના છેદમાં કદ. આ તો થઈ ગઈ તમારી ઘનતા, ડેન્સિટી. દળના છેદમાં કદ એટલે તમે ડી લખી શકો. હા, સો ડી ઇન્ટુ આર ઇન્ટુ ટી ના છેદમાં મોલેક્યુલર વેઇટ એટલે કે અણુભાર. હવે ડેન્સિટીની કિંમત આપેલી છે 0.9. આરની કિંમત ખબર છે 0.083 જ લેવાની છે. ટેમ્પરેચર કીધું છે 350 અને અણુભાર કેટલો કીધો છે? 20 કીધો નથી પણ મેં તમને કીધેલો. કરો ગણતરી, આવી જશે આન્સર. ક્લિયર? તો આ એક થોડું સાદું રૂપ હતું, બીજું કંઈ નથી. લખી લો. આગળ જઈએ છીએ ડાલ્ટનના નિયમ ઉપર. લખી લો પહેલાં આટલું. વિડીયો પોઝ કરો, વિડીયોને પોઝ કરી અને આટલું લખી લો. આપણે આગળ વધીએ. ચાલો. જઈએ? ઓકે, તો વાત કરીએ છીએ આજે આપણે ડાલ્ટનના નિયમની. તો પહેલાં તો હું તમને એનું સ્ટેટમેન્ટ આપી દઉં છું, પછી નિયમને સમજાવું છું શું કહેવા માંગે છે આ નિયમથી. પહેલાં આનું સ્ટેટમેન્ટ આપી દઉં છું. ચાલો. ડાલ્ટનનો નિયમ, સ્ટેટમેન્ટ શું કહે છે નિયમનું? એકબીજા સાથે રાસાયણિક પ્રક્રિયા કરતા ન હોય
તેવા વાયુઓના મિશ્રણનું કુલ દબાણ મિશ્રણમાં રહેલા દરેક વાયુઓના આંશિક દબાણ ના સરવાળા જેટલું હોય છે. એકબીજા સાથે રાસાયણિક પ્રક્રિયા કરતા ન હોય તેવા વાયુઓના મિશ્રણનું કુલ દબાણ એ મિશ્રણમાં રહેલા દરેક વાયુઓના આંશિક દબાણના સરવાળા જેટલું હોય છે. એટલે શું કહેવા માંગે છે કે સપોઝ કે આ એક પાત્ર છે. આ પાત્રનું કદ ફિક્સ છે. ઓકે, વોલ્યુમ ફિક્સ છે. આ પાત્રનું તાપમાન પણ આપણે ફિક્સ જ રાખીએ છીએ. હવે આ પાત્રમાં સમજો કે મેં ઓક્સિજન વાયુ ભરી દીધો, સમજો કે મેં હાઇડ્રોજન વાયુ ભરી દીધો અને સમજો કે મેં નાઇટ્રોજન વાયુ ભરી દીધો. આ પાત્રમાં એક પાત્ર છે, બંધ પાત્ર છે. એ પાત્રમાં મેં 3 વાયુઓ ભરી દીધા અને માની લો કે આ 3 વાયુઓ એકબીજા સાથે રાસાયણિક પ્રક્રિયા કરતા નથી. માની લો અત્યારે કે આ 3 વાયુઓ એકબીજા સાથે રાસાયણિક પ્રક્રિયા કરતા નથી એવું માની લો. તો એકબીજા સાથે રાસાયણિક પ્રક્રિયા નથી કરતા એવા મેં 3 વાયુઓ લીધા. હવે 3 વાયુઓ જે મેં લીધા ત્યારે આ જે પાત્ર છે આ પાત્રનું ટોટલ પ્રેશર કેટલું થશે? આ પાત્રનું આખું કુલ દબાણ કેટલું થશે? તો કે ભાઈ ઓક્સિજન વાયુનું આંશિક દબાણ કેટલું છે? P ઓફ ઓક્સિજન ગેસ, પ્રેશર ઓફ ઓક્સિજન ગેસ, પ્રેશર ઓફ હાઇડ્રોજન ગેસ, પાર્શિયલ પ્રેશર ઓફ હાઇડ્રોજન ગેસ એન્ડ પાર્શિયલ પ્રેશર ઓફ નાઇટ્રોજન ગેસ. આ 3 વાયુઓના આંશિક દબાણ કેટલા છે? આ 3 વાયુઓના આંશિક દબાણનો સરવાળો કરો એટલે કે પ્રેશર ઓફ ઓક્સિજન ગેસ પ્લસ પાર્શિયલ પ્રેશર ઓફ હાઇડ્રોજન ગેસ એન્ડ પાર્શિયલ પ્રેશર ઓફ નાઇટ્રોજન ગેસ. 3 વાયુઓના આંશિક દબાણોનો સરવાળો કરો અને જે વેલ્યુ મળે તે વેલ્યુ તમારી આખા પાત્રની કુલ દબાણ બરાબર થશે. તો આખા પાત્રમાં ભરેલું જે કંઈ પણ વાયુઓ છે એ દરેકે દરેક વાયુઓને કારણે આખા પાત્રનું કુલ દબાણ કેટલું થવાનું છે? તો કે પાત્રમાં ભરવામાં આવેલા વાયુઓના આંશિક દબાણોના સરવાળા જેટલું. આવું કંઈક કહે છે આપણને ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ. આ તો એક સિમ્પલ સમજૂતી આપી, પછી હમણાં કેલ્ક્યુલેશન બતાવું છું. આની સાબિતી પણ આપણે આપીએ છીએ. ચાલો, તો એકબીજા સાથે રાસાયણિક પ્રક્રિયા કરતા ન હોય તેવા વાયુઓના મિશ્રણનું કુલ દબાણ એ મિશ્રણમાં રહેલા દરેક વાયુઓના આંશિક દબાણના સરવાળા જેટલું હોય છે. આ નિયમ છે. ઓકે, સ્ટેટમેન્ટ લખી દીધું? હા. હવે ધારો કે કોઈ પાત્રમાં, એવું માની લઈએ આપણે, ધારો કે કોઈ પાત્રમાં, મારી સાથે જ લખજો, ધારો કે કોઈ પાત્રમાં અચળ તાપમાને અને કદે, તમારે તાપમાન અને કદ નહીં બદલવાનું પાત્રનું, જે તાપમાન પર રાખેલું છે તે જ તાપમાન રાખવાનું પાત્રનું અને કદ પણ એટલું જ રાખવાનું. તો અચળ તાપમાને અને કદે ધારો કે કોઈ પાત્રમાં વાયુઓ નંબર આપી દઉં, વાયુઓ 1, 2 અને 3 ભર્યા છે. 3 વાયુઓ, ઓક્સિજન, હાઇડ્રોજન, નાઇટ્રોજન, એવું નથી લખું, નંબર આપી દીધા. પહેલા નંબરનો વાયુ, બીજા નંબરનો વાયુ, ત્રીજા નંબરનો વાયુ, 3 વાયુઓને ભર્યા છે. જેઓના આંશિક દબાણ અનુક્રમે P1, P2
અને P3 છે. પહેલા વાયુનું આંશિક દબાણ P1, બીજા વાયુનું આંશિક દબાણ P2 અને ત્રીજા વાયુનું આંશિક દબાણ P3. આ આંશિક દબાણ શું છે તે વાત પર આપણે આવીએ છીએ. હા, પહેલાં લખો આંશિક દબાણ અનુક્રમે P1, P2 અને P3 છે. તો જેથી આખા પાત્રનું કુલ દબાણ P ટોટલ શું થતું હશે? તો કે પહેલા વાયુનું આંશિક દબાણ વત્તા બીજા વાયુનું આંશિક દબાણ વત્તા ત્રીજા વાયુનું આંશિક દબાણના સરવાળા જેટલું થતું હશે. આવું કહે છે આપણને ડાલ્ટનનો નિયમ. લખી લો આટલું. હવે લખી લો આટલું. લખી લીધું? વિડીયોને પોઝ કરો. વિડીયોને પોઝ કરીને લખી લો. ચાલો, લખી લીધું આટલું? હા. હવે આપણે શબ્દ સમજવા જઈએ છીએ, આંશિક દબાણ શબ્દને સમજવા જઈએ છીએ, જેને ઇંગ્લિશમાં બોલાય છે પાર્શિયલ પ્રેશર. પાર્શિયલ પ્રેશર. હવે તમે લખી લીધું હશે ને આટલું? હા. હવે કમ્પ્લીટલી તમને શબ્દ સમજાવવા જઈ રહેલો છું આંશિક દબાણ વિશે. આ શબ્દ પર સમજાવવા જઈ. નિયમ આટલો જ હતો. નિયમ આટલો છે. નિયમનું સૂત્ર મેં તમને લખી આપ્યું. હવે હું તમને આ શબ્દ સમજાવવા જઈ રહેલો છું કે આંશિક દબાણ શું છે. ઇંગ્લિશમાં શું બોલાય તેને? પાર્શિયલ પ્રેશર. હવે કેટલીક વાર કોઈકને તમે બોલતા સાંભળ્યા હોય તો અમુક વાર શું હોય, સ્કૂલની અંદર, ક્લાસની અંદર જે બહુ હોશિયાર છોકરો કે છોકરી હોય તો સાહેબ તેને વધારે માન આપે. સાહેબ એને જ પૂછે. મારી સાથે તો એવું થતું હતું સ્કૂલની અંદર. હવે અમે તો શું છે કે પાટલી બેન્ચીસ પર બેસતા હતા, લાસ્ટ બેન્ચીસ ઉપર બેસતા હતા. અમારા સાહેબ તો અમને કોઈ દિવસ પૂછતા જ ન હતા, ભાઈ તમને સમજ પડી કે નહીં પડી. અમારા સાહેબ જે છે પહેલી ખાલી 3 જ બેન્ચીસને ભણાવતા હતા. અમારી સ્કૂલોમાં જે સાહેબ હતા એ પહેલી 3 જ બેન્ચીસને ભણાવતા હતા. પાછલી 3 બેન્ચીસ પર બેઠેલા વિદ્યાર્થીઓને, જે બેક બેન્ચર્સ હતા, તેમને તો જોતા જ નહોતા. પહેલી 3 જ બેન્ચીસને ભણાવે ને એને જ પૂછે, ભાઈ સમજ પડી? હા. કેમ એવું? તારે અમે બહાર નીકળીને બોલ્યા, સાહેબ તો અમારા મેથ્સના સાહેબ જે છે અમારા બહુ પાર્શિયાલિટી કરે. બહુ પાર્શિયાલિટી કરે છે યાર. પહેલી 2 બેન્ચીસવાળા જે પેલા હોશિયાર છોકરાઓ છે એને જ ભણાવો કરે છે ને એને જ પૂછે છે કે ભાઈ તને સમજ પડી કે? અમે કહીએ કે સાહેબ સમજ નથી પડી, તું તો ડોબા જેવો છે, તને સમજ નહીં પડે, ચાલશે. પહેલી બેન્ચીસવાળા છોકરાને સમજ ના પડે તો સાહેબ દાખલો 2 વાર કરાવે. તો શું થયું કહેવાય? આને પાર્શિયાલિટી કરી કહેવાય. ઓકે ને? પાર્શિયાલિટી કરી. તો આ શબ્દથી હું તમને સમજાવવા જઈ રહેલો છું પાર્શિયલ પ્રેશર. સપોઝ કે એક પાત્રમાં 3 વાયુઓ ભરેલા છે. વાયુ નંબર 1, વાયુ નંબર 2 અને વાયુ નંબર 3. આ 3 વાયુઓ ભરેલા છે. અલગ અલગ 3 વાયુઓ છે કે જે એકબીજા સાથે પ્રક્રિયા કરતા નથી. એવા અલગ અલગ 3 વાયુઓ ભરેલા છે. આ પહેલા વાયુના કેટલા મોલ ભરેલા છે? તો કે પહેલા વાયુના N1 મોલ છે. એનું જે વજન હશે તો મોલ બરાબર વજનના છેદમાં અણુ બાર કરીને પહેલા વાયુના મોલ કેટલા? N1. બીજા વાયુના મોલ કેટલા? N2. અને ત્રીજા વાયુના મોલ કેટલા? N3. ઓકે? હા. 3 વાયુઓ ભરેલા છે. હવે મારે આ પાત્રમાં જે 3 વાયુઓ ભરેલા છે, જે પૈકી પહેલા વાયુનું આંશિક દબાણ શું એ મારે તમને સમજાવવું છે. પહેલા વાયુનું આંશિક દબાણ શું? તો જ્યારે આપણે પહેલા વાયુનું આંશિક દબાણ શોધવાની વાત કરીએ છીએ ત્યારે ભૂલી જાઓ કે પાત્રની અંદર બીજા 2 વાયુઓ છે. આ પાત્રની અંદર બીજા 2 વાયુઓ પણ છે તે ભૂલી જાઓ. સાહેબ ભૂલી ગયા કે ભાઈ ક્લાસની અંદર બીજા છોકરાઓ પણ છે, એમને પણ ભણાવવાનું છે, માત્ર પહેલી બેન્ચીસવાળાને નથી ભણાવવાનું. તો સાહેબે શું કરી? પાર્શિયાલિટી. તો આપણે પણ શું કરીએ? અહીંયા પાર્શિયાલિટી કરીએ. અત્યારે આપણે ભૂલી જઈએ કે ભાઈ પાત્રમાં બીજા 2 વાયુઓ પણ છે, વાયુ નંબર 2 અને વાયુ નંબર 3 એ પણ છે પાત્રમાં, એવું આપણે ભૂલી જઈએ. આપણે માત્ર ને માત્ર શું શોધવું છે? પહેલા વાયુ માટેનું આંશિક દબાણ. મારે શોધવું છે વાયુ 1 નું આંશિક દબાણ. તો જ્યારે મારે વાયુ 1 નું આંશિક દબાણ શોધવું છે ત્યારે હું ભૂલી જાઉં છું કે પાત્રની અંદર બીજા 2 વાયુઓ પણ છે. ઓકે? અને આ પાત્રનું કદ કેટલું છે? તો કે V છે આ પાત્રનું કદ, એવું માની લીધું. તો હવે આખું કદ, આ પાત્રનું આખું કદ કોણ રોકી રહેલો છે? વાયુ 1, એવું મેં માની લીધું. મેં પાર્શિયાલિટી કરી. કોની સાથે? વાયુ 2 અને વાયુ 3 સાથે મેં પાર્શિયાલિટી કરી અને મેં આખું પાત્રનું કદ કોનું છે એવું માની લીધું? વાયુ 1 નું છે એવું માની લીધું.
અને આદર્શ વાયુ સમીકરણ મુજબ આપણું શું હતું આદર્શ વાયુ સમીકરણ તો કે ભાઈ P ઇન્ટુ વી બરાબર nRT, જેમાં હું પાત્રનું કદ અને તાપમાન ને તો કેવું રાખવાનો છું અચળ રાખવાનો છું. કદ તો આટલું જ છે અને ટેમ્પરેચર હું બદલવાનો નથી. તો મારે વાયુ એકનું આંશિક દબાણ શોધવું છે. તો વાયુ એકનું આંશિક દબાણ એટલે કે P(1) પહેલા વાયુનું દબાણ, પહેલા વાયુનું દબાણ, જેમાં પહેલા વાયુને જ મેં આખા પાત્રનું કદ આપી દીધું. મેં પહેલા વાયુને આખા પાત્રનું કદ આપી દીધું. હું ભૂલી ગયો કે ભાઈ બીજો અને ત્રીજા નંબરનો વાયુ પણ પાત્રની અંદર છે, એવું મેં ભૂલી ગયો. આખું કદ કોનું તો કે ભાઈ પહેલા વાયુનું. મેં પાર્શિયાલિટી કરી નાખી, મેં આખું કદ પહેલાને જ આપી દીધું પાત્રનું. એટલે વી જે છે એ એકચ્યુઅલી 3 વાયુઓ ભેગા થઈને વી જેટલું કદ રોકે છે, પણ મેં પાર્શિયાલિટી કરી છે. હું ભૂલી ગયો છું કે વાયુ નંબર 2 અને વાયુ નંબર 3 પણ છે, એવું હું ભૂલી ગયો છું થોડા સમય માટે, અને મેં પાર્શિયાલિટી કરીને આખા પાત્રનું કદ કોને આપી દીધું? માત્ર ને માત્ર વાયુ પહેલાને. તો P1 પહેલા વાયુનું આંશિક દબાણ, પાર્શિયાલિટી કરીને મેળવેલું દબાણ P1 ઇન્ટુ આખા પાત્રનું કદ મેં એને જ આપી દીધું V. એના મોલ કેટલા છે? n1 લખેલા છે, તો n1 લખી દઉં, n1RT. ઓકે. એ જ રીતે હવે જ્યારે બીજા વાયુનું મારે આંશિક દબાણ શોધવું છે, વાયુ 2 નું આંશિક દબાણ મારે શોધવું છે, તો વાયુ 2 નું આંશિક દબાણ બરાબર હું શું લખીશ? તો જ્યારે હું વાયુ 2 ના આંશિક દબાણની વાત કરું છું ત્યારે હું ભૂલી જાઉં છું કે પાત્રની અંદર પહેલા નંબરનો અને ત્રીજા નંબરનો વાયુ છે. આ કેસમાં હું શું કરું છું? વાયુ 2 ને મહત્વ આપું છું. અને આ કેસમાં હું ભૂલી જાઉં છું કે બીજા 2 વાયુઓ, વાયુ નંબર 1 અને વાયુ નંબર 3 પણ છે પાત્રમાં. હું આખા પાત્રનું જે કદ છે વોલ્યુમ V એ કોને આપી દઉં છું? વાયુ 2 ને. એટલે હું એવું માનું છું કે પાત્રની અંદર માત્ર ને માત્ર વાયુ 2 જ હાજર છે, બીજા 2 વાયુઓ છે જ નથી. તો આ કેસમાં વાયુ 2 નું આંશિક દબાણ એટલે કે P2 ઇન્ટુ V, PV બરાબર nRT સૂત્ર છે, N2RT આવું લખાશે, લખાશે? હા. અને વાયુ 3 નું જો આ રીતે આંશિક દબાણ નક્કી કરવું હોય તો શું લખાશે? વાયુ 3 નું આંશિક દબાણ બરાબર, તો વાયુ 3 નું આંશિક દબાણ નક્કી કરવું છે તો લખાશે P3 ઇન્ટુ V ઇઝ ઇક્વલ ટુ N3RT. લખાશે આવું? હા. આને કહી દઉં હું સમીકરણ નંબર 1, આને કહી દઉં હું સમીકરણ નંબર 2, આને કહી દઉં હું સમીકરણ નંબર 3. મારી સાથે લખો. ચાલો. વાયુ 1 નું આંશિક દબાણ, વાયુ 2 નું આંશિક દબાણ, વાયુ 3 નું આંશિક દબાણ, સમીકરણ 1, 2 અને 3 આવું થશે. લખ્યું? હા. હવે આ સમીકરણ 1, 2 અને 3 નો સરવાળો કરતા સમીકરણ નંબર 1, સમીકરણ નંબર 2, સમીકરણ નંબર 3 નો સરવાળો કરતા શું આવશે ભાઈ? તો કે P1 ઇન્ટુ P1V વત્તા P2V વત્તા P3V, P1V, P2V, P3V ઇઝ ઇક્વલ ટુ શું લખાશે? N1RT વત્તા N2RT વત્તા N3RT. N1RT વત્તા N2RT વત્તા N3RT આવું લખાશે? હા. ઓકે. જરાક નાનું કરી દો, એક લાઈનમાં લખાઈ જાય. પાત્રને થોડુંક નાનું કરી નાખીએ ભાઈ. N3RT લખાશે આવું સમીકરણ 1, 2 અને 3 નો સરવાળો કરતા. હા. હવે આમાંથી કંઈ કોમન નીકળી શકે એવું છે? હા. શું કોમન નીકળી શકે એવું છે? તો કે P1 વત્તા P2 વત્તા P3 ઇન્ટુ V કોમન નીકળી શકે એવું છે. હા. આમાંથી કંઈ કોમન નીકળી શકે એવું છે? હા. શું? તો કે RT કોમન નીકળી શકે છે. તો N1 પ્લસ N2 પ્લસ N3 અને કોમન નીકળી ગયું આમાંથી RT. અહીંયા પણ RT, અહીંયા પણ RT, અહીંયા પણ RT. ઓકે. હા. ક્લિયર થઈ ગઈ આટલી વાતો? ઓકે. તો અહીંયા ધ્યાન આપો. હવે શું થયું? આ જગ્યા ઉપર P1 પહેલા વાયુનું, બીજા વાયુનું, ત્રીજા વાયુનું, 3 વાયુઓનું શું છે? આ આંશિક દબાણ, અને 3 વાયુઓના આંશિક દબાણનો સરવાળો, 3 વાયુઓના આંશિક દબાણનો સરવાળો, જે તો એકચ્યુઅલી P ટોટલ કહેવાય ને, આખા પાત્રનું કુલ દબાણ. પાત્રમાં 3 વાયુઓ હતા, 3 ના આંશિક દબાણનો સરવાળો થયો તો પાત્રનું કુલ દબાણ આવ્યું P ટોટલ. સો P ટોટલ ઇન્ટુ V
ઇન્ટુ વી છે, હા બરાબર. n1 ઇન્ટુ n1 પ્લસ n2 પ્લસ n3 એટલે આ શું થયું આ જગ્યા ઉપર કુલ મોલ. તો સ્મોલ n કેવા કુલ મોલ, ત્રણે ત્રણના મોલનો સરવાળો અને ઇન્ટુ RT. આવું થયું હા. આને આપી દો તમે સમીકરણ નંબર 4. સમીકરણ નંબર 4. તો પી ટોટલ શોધવું છે તો ક્યાં તો તમે પી ટોટલ શોધવા માટે દરેકના આંશિક દબાણોને અલગ અલગ શોધીને ત્રણે ત્રણનો સરવાળો કરી દો તો તમને પી ટોટલ મળી જશે. પી ટોટલ શોધવાનું સૂત્ર બતાવું છું, પાત્રનું કુલ દબાણ શોધવાનું સૂત્ર. ત્રણે ત્રણના આંશિક દબાણ કેવી રીતે શોધવાના હતા કે P1 શોધવું હોય તો આ સૂત્ર, P2 શોધવું હોય તો આ સૂત્ર, P3 શોધવું હોય તો આ સૂત્ર. ત્રણે ત્રણના આંશિક દબાણને શોધી કાઢો, ત્રણે ત્રણના આંશિક દબાણનો સરવાળો કરી દો એટલે પી ટોટલ મળી જશે. અથવા બીજી મેથડ છે કે પી ટોટલ ઇન્ટુ વી બરાબર ટોટલ ત્રણે ત્રણના મોલ શોધી કાઢો, એન ટોટલ ઇન્ટુ આર ઇન્ટુ ટી. તો આ રીતે આપણે કુલ દબાણ શોધીએ છીએ. બધા સૂત્ર લખી દેજો, ખાસ અગત્યના છે. હા ઓકે. હવે કેટલીક વાર એવું થઈ જાય કે દાખલામાં કુલ દબાણ આપેલું હોય અને આંશિક દબાણ શોધવાનું પૂછે, તો શું કરવાનું તો એ પણ તમને હું બતાવું છું. પહેલાં લખી લો, આટલું લખી લો. સમીકરણ નંબર 1, 2, 3, સમીકરણ નંબર 4 બરાબર લખી લો. આ સૂત્ર તો આગળ બી આવી ગયું એકચ્યુઅલી થિયરીમાં પણ. ચાલો ધીમે ધીમે લખો, શાંતિથી. લખી લીધું આટલું? હા. હવે કેટલીક વાર શું કરે દાખલામાં કે કુલ દબાણ આપેલું હોય અને એવું પૂછે કે આંશિક દબાણ શોધો, તો શું કરવાનું તો ધ્યાનથી જુઓ અહીંયા. હવે હું એક કામ કરું, સમીકરણ નંબર 1 ને અને સમીકરણ નંબર 4 નો ભાગાકાર કરી નાખો. સમીકરણ 1 ને 4 વડે ભાગતા, સમીકરણ નંબર 1 ને સમીકરણ નંબર 4 વડે ભાગી નાખતા તો શું આવશે? ધ્યાન આપો. P1 ઇન્ટુ વી ના છેદમાં P ટોટલ ઇન્ટુ વી, આટલા પદના ભાગ્યા આટલું પદ ઇઝ ઇક્વલ ટુ આટલા પદના ભાગ્યા આટલું પદ શું છે? N1 RT ના છેદમાં N ટોટલ કુલ મોલ ઇન્ટુ R ઇન્ટુ ટી. બોલો થશે આવું? હા. હવે આ વી કેન્સલ, RT કેન્સલ, RT કેન્સલ. બરાબર છે? હા. ચાલો, શું બાકી રહ્યું? કે બાકી રહ્યું કંઈક P1 ના છેદમાં P ટોટલ, T ફોર ટોટલ. અને આ બાજુ શું બાકી રહ્યું? આ બાજુ બાકી રહ્યું N1 ના છેદમાં N ટોટલ. કોઈ પણ એક વાયુના મોલ ના છેદમાં કુલ મોલ, કોઈ પણ એક ઘટકના મોલ ના છેદમાં કુલ મોલ, એટલે તો શું થયું? મોલ અંશ. ચેપ્ટર નંબર 1, ઘટકના મોલના છેદમાં કુલ મોલ. આ તો શું થયું? મોલ અંશ થયા ને. હા, તો આટલાની જગ્યા પર શું લખી શકું છું હું? મોલ અંશ. માટે P1 ના છેદમાં P ટોટલ ઇઝ ઇક્વલ ટુ x1, જ્યાં x એની સંજ્ઞા છે, મોલ અંશની સંજ્ઞા છે. કોઈ પણ એક ઘટકના મોલના છેદમાં કુલ મોલ. તો માટે ફાઇનલી P1 ઇઝ ઇક્વલ ટુ x1 ઇન્ટુ P ટોટલ. લખી શકાય એવું? હા. જ્યાં P1 શું છે? પહેલા વાયુનું આંશિક દબાણ. x1 શું છે? પહેલા વાયુના મોલ અંશ. અને P ટોટલ શું છે? પાત્રનું કુલ દબાણ. તો જ્યારે પણ કુલ દબાણ આપેલું હોય કોઈ દાખલામાં અને આંશિક દબાણ શોધવાનું કહેશે તો આવી રીતે સૂત્ર વાપરશો. જે રીતે આપણે આ P1 ની વેલ્યુ આવી રીતે લાવ્યા છે, એ જ રીતે આપણે હવે સપોઝ કે જો સમીકરણ નંબર 2 ને સમીકરણ 4 વડે ભાગીશું તો કેવું આવશે? તો કંઈક આવું આવશે કે P2 બરાબર
x2 ઇન્ટુ પી ટોટલ. જો સમીકરણ નંબર 2 ને સમીકરણ 4 વડે ભાગશો તો, અને એ જ રીતે જો સમીકરણ નંબર 3 ને સમીકરણ નંબર 4 વડે ભાગશો તો શું આવશે? તો કે P3 ઇઝ ઇક્વલ ટુ x3 ઇન્ટુ પી ટોટલ. તો આ બીજા 3 સૂત્રો આવે છે, લખી લેજો. ચલો પૂરું કરો આટલું. ચલો ભાઈ લખ્યું? ઓકે. તો ઇન શોર્ટ જે નિયમ હતો ડાલ્ટનનો નિયમ, એ ડાલ્ટનનો નિયમ આપણને એવું કહે છે કે જ્યારે તમે કોઈ પાત્રની અંદર વાયુઓને ભરો છો, વાયુઓનું મિશ્રણ ભરો છો, કેવા વાયુઓનું મિશ્રણ? એકબીજા સાથે રાસાયણિક પ્રક્રિયા કરતા ન હોય તેવા વાયુઓનું મિશ્રણ તમે જ્યારે કોઈ પાત્રમાં ભરો છો, 2 વાયુ ભર્યા કે 3 વાયુ ભર્યા કે 5 વાયુ ભર્યા કે ગમે એટલા વાયુઓ ભર્યા, તો જ્યારે તમે પાત્રની અંદર એકબીજા સાથે રાસાયણિક પ્રક્રિયા કરતા ન હોય તેવા વાયુઓનું મિશ્રણ ભરો છો, ત્યારે એ પાત્રનું કુલ દબાણ એટલે કે પી ટોટલ શું થતું હશે? દરેક વાયુઓ, તમે જેટલા વાયુઓ ભરેલા છે, માનો કે તમે 3 વાયુઓ ભર્યા છે, માનો કે તમે 4 વાયુઓ ભર્યા છે, માનો કે તમે 2 વાયુઓ ભર્યા છે, તમે જેટલા વાયુઓ ભર્યા છે એ દરેક વાયુઓના આંશિક દબાણના સરવાળા જેટલું થતું હશે. P1 ઇન્ટુ P2 પ્લસ P3. અહીંયા માની લો કે મેં 3 વાયુઓ ભરેલા છે, તો 3 વાયુઓના આંશિક દબાણના સરવાળા જેટલું થતું હશે. પાત્રનું કુલ દબાણ એ ભરવામાં આવતા વાયુઓના આંશિક દબાણના સરવાળા જેટલું થતું હશે. તો પી ટોટલ એક તો આ સૂત્ર મુજબ શોધી શકાય છે. હવે દરેક વાયુઓનું જ્યારે આંશિક દબાણ શોધવું છે તો કેટલાક દાખલા એવા આવશે કે જેમાં કુલ દબાણ આપેલું હશે અને આંશિક દબાણ શોધવાનું કહે. તો આવું સૂત્ર છે P1 શું છે? આંશિક દબાણ છે. કયા નંબરના વાયુનું? તો કે પહેલા નંબરના વાયુનું આંશિક દબાણ. આંશિક દબાણ શોધવા માટે શું કરવાનું છે? તો કે પહેલા વાયુના મોલ અંશ ઇન્ટુ તેની સાથે પી ટોટલ કરી દો, એટલે આ શું મળી જાય તમને? પહેલા નંબરના વાયુનું આંશિક દબાણ. આ શું છે? મોલ અંશ બતાવે છે. કયા વાયુના મોલ અંશ? પહેલા નંબરના વાયુના મોલ અંશ. તો આ થયું કે પી ટોટલ આપ્યું હોય તો આંશિક દબાણ કેવી રીતે શોધવાનું, અને કેટલીક વાર આંશિક દબાણો આપેલા હોય તો પી ટોટલ કેવી રીતે શોધવાનું. બીજું એક સૂત્ર છે અત્યારે આવ્યું કે પી ટોટલ ઇઝ ઇક્વલ ટુ પી ટોટલ ઇન્ટુ વી ઇઝ ઇક્વલ ટુ એન ટોટલ ઇન્ટુ આર ઇન્ટુ ટી. એક આ સૂત્રની મદદથી પણ તમે પી ટોટલ શોધી શકશો. આંશિક દબાણ શોધવા માટેના સૂત્રો પણ છે કે P1 ઇન્ટુ વી ઇઝ ઇક્વલ ટુ N1 ઇન્ટુ આર ઇન્ટુ ટી. આ આંશિક દબાણ શોધવાનું સૂત્ર. P1 પહેલા વાયુનું આંશિક દબાણ બરાબર આ રીતે. આખા પાત્રનું પી ટોટલ, તે વખતે અહીંયા એન ટોટલ જોઈએ, દરેકે દરેક મોલનો સરવાળો. ઓકે, હું દાખલા ગણાવું એટલે આઈડિયા આવશે. લખી લો આટલા સૂત્રો પહેલા, લખી લો શાંતિથી. પછી એક દાખલો ગણીએ એટલે બધી વસ્તુ ક્લિયર થઈ જાય. આ સૂત્રો દરેકનો ઉપયોગ કઈ જગ્યા પર છે એ બધી વસ્તુ ક્લિયર થઈ જશે. પહેલાં લખી લો. ચાલો, લખી લીધું? હા. હવે હું તમને આ ડાલ્ટનના નિયમ પર આધારિત દાખલા પર લઈ જાઉં છું, કેમ કે મુખ્ય તો તમે જોયું જ હશે રિડ્યુસ સિલેબસમાં મુખ્ય તો દાખલા જ છે ભાઈ, કેમ કે નિયમો તો કાઢી નાખ્યા, એવું કહી દીધું. નિયમો તો છે જ નથી. આ અત્યારે જે કંઈ પણ નિયમ સમજૂતી મેં તમને જે કંઈ પણ આપી તે વસ્તુ કોઈ પૂછાવાની નથી. નિયમ પર આધારિત દાખલા. જ્યાં સુધી નિયમ નહીં સમજો ત્યાં સુધી કેવી રીતે સમજશો દાખલા? ઓકે, તો પહેલાં બુકનો દાખલો ગણીએ. બુકમાં પેજ નંબર 143 ઉપર, બધા બુક લઈ લો, બુક લઈ લો. અત્યારે રકમ જોવાની છે ખાલી બુકમાં. પેજ નંબર 143, પેજ નંબર 143 ઉપર ઉદાહરણ નંબર 5.4, ઉદાહરણ નંબર 5.4. ચલો રકમ વાંચીએ. નિયોન વાયુ અને ડાયોક્સિજન વાયુનું મિશ્રણ કે જે 70.6 ગ્રામ ઓક્સિજન વાયુ અને 167.5 ગ્રામ નિયોન વાયુ ધરાવે છે. જો નળાકાર વાયુઓના મિશ્રણનું દબાણ આટલું હોય
તો મિશ્રણમાં રહેલા ડાયઓક્સિજન અને નિયોનના આંશિક દબાણ કેટલા હશે તે શોધો. તો હું તમને રકમને પહેલાં તો બરાબર ડ્રોઈંગથી સમજાવી દઉં કે ભાઈ એક આ નળાકાર પાત્ર છે. આ નળાકાર પાત્રમાં તમે બે વાયુઓને ભરેલા છે. કયા કયા બે વાયુઓ ભરેલા છે? તો કે ડાયઓક્સિજન વાયુ O2 વાયુ ભરેલો છે અને બીજું તમે ભરેલો છે નિયોન ગેસ ભરેલો છે, નિયોન વાયુ ભરેલો છે. આ બે વાયુઓને ભરેલા છે. દરેકનું વજન આપેલું છે કે કેટલા કેટલા ભરેલા છે. 70.6 ગ્રામ 70.6 ગ્રામ જેટલો ઓક્સિજન વાયુ છે અને નિયોન વાયુ કેટલો છે? 167.5 ગ્રામ 167.5 ગ્રામ જેટલો નિયોન વાયુ ભરેલો છે. ઓકે, ઠીક છે આટલી વાત. હા, હવે બંનેના વજન આપેલા છે ને એટલે હું બંનેના મોલ શોધી કાઢું. હવે હું શું કહીશ, દર વખતે પેલું ઓક્સિજન અને નિયોન લખ્યા કરવું એના કરતાં હું ઓક્સિજનને માની લઉં છું કે વાયુ 1 અને નિયોનને હું માની લઉં છું મારો વાયુ 2. આવી રીતે મેં ધારી લીધું. તમે ધારો તો આને 1 કહો આને 2 કહો, કોઈ પ્રોબ્લેમ નથી. તો મેં માની લીધું કે વાયુ 1 અને વાયુ 2. હવે હું શું કરું તો કે બંને જે મારા વાયુઓ આપેલા છે એ બંનેના મોલ શોધી કાઢું. આ બંને જે વાયુઓ કીધેલા છે એ બંનેના મોલ શોધી કાઢું. બરાબર? તો મારો વાયુ 1 કયો છે? ઓક્સિજન. તો એના મોલને શું કહીશ હું? N1 કહીશ. તો N1 બરાબર વજનના છેદમાં અણુભાર. વજન કેટલું આપેલું છે? 70.6. ઓક્સિજનનો અણુભાર કેટલો? O2 એટલે 16 દુ 32. 70.6 ભાગ્યા 32 વજન છેદમાં અણુભાર. 70.6 ભાગ્યા 32 નિયર અબાઉટ 2.20. ચાલો લખી દો અહીંયા હું 2.20 મોલ આવ્યા મારા વાયુ 1ના એટલે કે ઓક્સિજનના. અને એ જ રીતે મારે N2 નિયોન વાયુના મોલ શોધવા છે. તો એના મોલ શોધવા માટે હું કરીશ વજન છેદમાં અણુભાર. 167.5 તેનું વજન આપેલું છે. નિયોનનો અણુભાર કેટલો ભાઈ? 20. તો 167.5 ભાગ્યા 20 કરીશ એટલે આવશે કંઈક 8.37. તો 8.37 મોલ મારો નિયોન વાયુ છે એટલે કે મેં જેને વાયુ 2 કીધેલો છે તે. તો મેં બંને વાયુઓના મોલ શોધી કાઢ્યા. ઓકે, હવે મને એવું કીધેલું છે કે આ આખા પાત્રનું કુલ દબાણ P ટોટલ કુલ દબાણ મને આપી દીધેલું છે કંઈક 25 બાર જેટલું. આખા પાત્રનું જોઈ લો તો આપેલું છે ને. હા, 25 બાર છે એવું મને આપેલું છે. તો મને શોધવાનું એ કીધેલું છે કે આંશિક દબાણ ઓક્સિજનનું કેટલું હશે. ઓક્સિજનને મેં વાયુ 1 કીધેલો છે તો હું અહીંયા લખી દઈશ કે P1 કેટલું હશે. અને મને પૂછેલું છે કે આંશિક દબાણ નિયોનનું કેટલું હશે. નિયોનને મેં વાયુ 2 કીધેલો છે તો હું અહીંયા લખી દઈશ કે P2 ની વેલ્યુ કેટલી હશે. મને કુલ દબાણ આપી દીધેલું છે કે આખા પાત્રનું કુલ દબાણ આટલું છે ભાઈ. તો બંને વાયુઓના આંશિક દબાણ કેટલા હશે? ઓક્સિજન વાયુનું આંશિક દબાણ કેટલું હશે અને નિયોન વાયુનું આંશિક દબાણ કેટલું હશે તે શોધો. આ દાખલો છે. સમજી ગયા? દાખલાની રકમ જ સમજાવી પહેલાં તો. ઓકે, ચાલો ક્લિયર આટલી વાત? હા, તો મેં તમને અત્યારે જે સૂત્ર લખાવ્યા, જે સૂત્ર પ્રમાણે જો તમને કુલ દબાણ આપેલું હોય, કુલ દબાણ આપેલ હોય અને આંશિક દબાણ શોધવાનું હોય તો મેં તમને સૂત્ર લખાવેલા અત્યારે. તે સૂત્ર મુજબ P1 પહેલા વાયુનું આંશિક દબાણ શોધવું છે તો P1 બરાબર પહેલા વાયુના મોલ અંશ એટલે કે x1 ઇન્ટુ કરી દો તમે P ટોટલ. તો તમને પહેલા વાયુનું આંશિક દબાણ મળી જશે. P ટોટલની વેલ્યુ તો છે આવી રહી 25 બાર. પણ આ જગ્યા ઉપર મોલ અંશ નથી ને, તો મોલ અંશ શોધી કાઢીએ પહેલા સાઈડ ઉપર. x1 શું બોલાય આને? મોલ અંશ. કયા વાયુના? પહેલા વાયુના.
પહેલો વાયુ તરીકે કયો વાયુ લીધેલો છે? વાયુ 1 તરીકે ઓક્સિજન. તો શું લખીશ અહીંયા હું? O2 ના મોલ ના છેદમાં કુલ મોલ, પાત્રમાં રહેલા કુલ મોલ, બંને વાયુઓના 2 કે 3 જેટલા વાયુઓ હોય બધાના કુલ મોલ. O2 ના મોલ કેટલા આવ્યા? 2.20 આવ્યા. 2.20 છેદમાં કુલ મોલ કેટલા છે? તો કે ભાઈ N1 વત્તા N2, N1 વત્તા N2 એટલે 2.20 વત્તા 8.37, 2.20 વત્તા 8.37 કેટલા આવશે? 2.20 વત્તા 8.37 10.57, 2.20 0.20 આ તમારા આવ્યા x1. x1 ની વેલ્યુ આટલી આવી. આ જ રીતે તમે x2 ની વેલ્યુ શોધશો તો x2 ની વેલ્યુ 0.80 આવશે. શોધી કાઢજો આ જ રીતે. તે વખતે તમે શું કરશો? x2 શોધવા માટે શું કરશો? x2 બીજા વાયુના મોલ અને શોધવા માટે ઉપર લખશો તમે નિયોનના મોલ ને છેદમાં લખશો પાછા કુલ મોલ. નિયોનના મોલ કેટલા છે? 8.37 ના છેદમાં કુલ મોલ કેટલા આવશે? તો કે આ બેના સરવાળા જેટલા 2.20 વત્તા 8.37. અહીંયા તમારો જવાબ 0.80 આવી જ જવાનો છે, કેમ કે મોલ અંશોનો સરવાળો હંમેશા 1 થાય ભાઈ. ના ગણતરી કરવી હોય તો પણ એક ઘટકના મોલ અંશ મળી ગયા તો બીજા ઘટકના મોલ અંશ, ઘટકોના મોલ અંશોનો સરવાળો 1 થાય એટલે 1 માંથી 0.20 જાય એટલે 0.80 સીધું પણ છે. ચાલો ઓકે. તો આ રીતે તમે બંને ઘટકોના મોલ અંશ શોધી કાઢશો. હવે પાછું આ સૂત્ર કે P1 ની વેલ્યુ આંશિક દબાણ શોધવું છે, પહેલા વાયુનું આંશિક દબાણ શોધવું છે તો x1 ની વેલ્યુ કેટલી આવી? પહેલા ઘટકના મોલ અંશની વેલ્યુ કેટલી આવી? 0.20 ઇન્ટુ P ટોટલ કેટલું છે? 25. તો 25 ગુણ્યા 0.20 5 બાર. પહેલો જવાબ આવી ગયો 5 બાર. પહેલો વાયુ એટલે કયો હતો? ઓક્સિજન. ઓકે, તો ઓક્સિજન વાયુનું આંશિક દબાણ આવી ગયું 5 બાર. હવે દાખલો ગણ્યા વગર કહું કે નિયોન વાયુનું આંશિક દબાણ કેટલું આવશે? બોલો, આઈડિયા લગાવી શકો છો? હવે આગળ નિયોન વાયુનું આંશિક દબાણ ગણતરી કર્યા વગર પૂછું તો બોલો શું આવશે? ઓબ્વિયસલી 20 બાર જ આવશે ને. તો જ 20 ને 5 25 થાય ને કુલ દબાણ. આ પાત્રમાં 2 વાયુઓ છે જેમાંથી એક વાયુનું આંશિક દબાણ તમે શોધી કાઢ્યું. કેટલું? 5 બાર. તો બીજા વાયુનું આંશિક દબાણ કેટલું આવવાનું? 20 બાર જ આવવાનું ને. તો જ 20 ને 5 25 બાર થાય ને. તેમ છતાં આપણે શોધીએ. ચાલો, એ જ રીતે મારે હવે બીજા નંબરના વાયુનું આંશિક દબાણ શોધવું છે તો હું શું લખીશ? x2 ઇન્ટુ P ટોટલ. x2 ની વેલ્યુ કેટલી છે? 0.80 ઇન્ટુ P ટોટલ કેટલું છે? 25 છે આખા પાત્રનું. તો 25 ગુણ્યા 0.8 20 લો, 20 બાર. બીજા નંબરના વાયુ માટેનું, બીજા નંબરનો વાયુ કયો છે? વાયુ નંબર 2 કોને કીધેલું છે? નિયોન. તો અહીંયા લખી દઉં પાર્શિયલ પ્રેશર ઓફ નિયોન ગેસ ઇઝ ઇક્વલ ટુ 20 બાર. તો આનું 5 બાર, આનું 20 બાર, 20 ને 5 25 જે પાત્રનું કુલ દબાણ હતું તારો મેળવી લેવાનો. દાખલો સાચો છે કે ખોટો તમને અહીંયા જ ખબર પડી ગઈ તમારું કે એકનો જવાબ 5 આવ્યો, બીજાનો જવાબ 20 આવ્યો, તો 20 ને 5 25 થવા જોઈએ. થઈ ગયા કુલ દબાણ જે રકમમાં આપેલું હતું. ક્લિયર? લખો, પૂરો કરો દાખલો. ચલો લખો. ચાલો લખો. ઓકે, બીજો એક દાખલો ગણીએ. હા, બીજો એક દાખલો ગણીએ.
આ કેવા પ્રકારનો દાખલો હતો કે તમને પાત્રનું કુલ દબાણ આપી દીધેલું અને આંશિક દબાણ શોધ્યું. હવે આપણે કંઈક મેથડ બદલીએ. ચાલો, આ ઉદાહરણનો દાખલો હતો બુકમાં. બીજો એક દાખલો ગણાવું છું અને નેક્સ્ટ ટાઈમ થોડા બીજા પણ દાખલાની પ્રેક્ટિસ કરીશું આ ડાલ્ટનના નિયમ પર આધારિત જ. કેમ કે અહીંયા હવે આપણું મેઇન જે ચેપ્ટર છે, જે આ ચેપ્ટર છે એઝ પર સિલેબસ, એઝ પર ન્યૂ સિલેબસ આપણું આ ચેપ્ટર અહીંયા હવે પૂરું થશે. હજુ આપણે એકાદ બે લેક્ચર લઈશું કે જેમાં તમને દાખલાની પ્રેક્ટિસ કરાવીશ. ચાલો, તો બીજો એક દાખલો છે, લખો. 5 લીટર કદના એક પાત્રમાં 5 લીટર કદના એક પાત્રમાં 4 મોલ Cl2 વાયુ, 4 મોલ નાઇટ્રોજન ગેસ અને 2 મોલ ઓક્સિજન ગેસ ને ભરવામાં આવે 27°C તાપમાને. ઓકે, આટલા મોલ વાયુઓના 27°C તાપમાને ભરવામાં આવે તો પાત્રનું કુલ દબાણ શોધો. લખી લો રકમ લખી લો પહેલા. ચાલો, લખી લીધું. તો પાત્રમાં કેટલા વાયુઓ ભરેલા છે ભાઈ? આ વખતે 3 વાયુઓ ભરેલા છે. કયા કયા? ક્લોરીન વાયુ, નાઇટ્રોજન વાયુ અને ઓક્સિજન વાયુ. તો હું એક કામ કરું, નંબર આપી દઉં પહેલાં. તો ક્લોરીન વાયુને હું નંબર 1 કહીશ, નાઇટ્રોજન વાયુને હું નંબર 2 કહીશ અને ઓક્સિજન વાયુને હું નંબર 3 કહીશ. નંબર આપી દીધા મેં મારી રીતે. હવે દરેકના મોલ આપેલા છે. તો આના મોલ કેટલા છે? 4 મોલ છે. તો વાયુ 1 માટેના મોલ એટલે કે N1 બરાબર 4 છે. વાયુ 2 માટેના મોલ એટલે કે N2 બરાબર પણ 4 આપેલા છે. ને વાયુ 3 માટેના મોલ એટલે કે N3 બરાબર 2 આપેલા છે. દરેકના મોલ આપેલા છે તે મેં લખી દીધા. હવે પાત્રનું કુલ દબાણ શોધવાનું છે. ઓકે, કુલ દબાણ શોધવા માટે P ટોટલ, મેં તમને સૂત્ર એટલે જ લખાવ્યા, P ટોટલ ઇન્ટુ V. યાદ કરજો, P ટોટલ ઇન્ટુ V બરાબર N ટોટલ ઇન્ટુ R ઇન્ટુ T. આવું એક સૂત્ર લખેલું હતું જે PV બરાબર NRT નું સ્વરૂપ છે. થિયરી જ્યારે લખાવી ત્યારે આ સૂત્ર મેં તમને લખાવેલું હતું. આપણે લખીએ છીએ ને ભાઈ કે PV બરાબર NRT. તો આ જ સૂત્ર છે જેમાં અહીંયા લખેલું છે P ટોટલ અને અહીંયા લખેલું છે N ટોટલ. બસ, કોઈ ફરક નથી. ચાલો, તો P ટોટલ ઇન્ટુ V બરાબર NRT, જ્યાં પેલો N ટોટલ છે. હવે N ટોટલ અહીંયા હું લખી દઉં, N ટોટલ એટલે બધાના મોલનો સરવાળો. 4 ને 4 8 ને 2 10. N ટોટલની વેલ્યુ 10 છે. મારે P ટોટલ શોધવાનું છે, પાત્રનું કુલ દબાણ શોધવાનું છે. તો અહીંયા હું P ટોટલને સૂત્ર કરતા બનાવી દઈશ. P ટોટલ બરાબર N ટોટલ કુલ મોલ ઇન્ટુ R ઇન્ટુ T ના છેદમાં V પાત્રનું કદ. N ટોટલ કેટલા છે? N ટોટલ કેટલા છે? 10 ઇન્ટુ R ની વેલ્યુ તો ફિક્સ જ છે, કોઈ પણ દાખલામાં R ની વેલ્યુ ફિક્સ જ છે. લખી દો અહીંયા 5 લીટર કદનું પાત્ર છે એટલે કે V ની વેલ્યુ થશે 5 લીટર. જો ml માં આપેલી હોય તો લીટરમાં ફેરવી નાખવાની. હા, લીટરમાં જ લેવાની વેલ્યુ. PV બરાબર NRT સૂત્ર જ્યારે જ્યારે પણ વાપરીએ ત્યારે કદ હંમેશા લીટરમાં. તાપમાન 27°C આપેલું છે બટ તાપમાન હંમેશા કેલ્વિનમાં એટલે 300 કેલ્વિન થશે. અહીંયા R ની વેલ્યુ ફિક્સ કેટલી? 0.083 લેવાની. આટલા ડેટા તો આપણને ખબર જ છે. R ની વેલ્યુ 0.083
ટેમ્પરેચર 300 છે અને કદ પાત્રનું 5 લીટર છે. 5 દુ 10 થઈ જશે. ઓકે, હવે કરી નાખો, આન્સર આવી જશે ભાઈ કેલ્સી પર. 0.083 ઇન્ટુ 49.8 બાર આન્સર. પી ટોટલનો આન્સર આટલો છે. બોલો, સમજ પડે છે? હા, લખી લો. હવે આ જ દાખલામાં 1 મિનિટ, આ જ દાખલામાં હું રકમને થોડી પહેલાં આટલું તો લખી લો. વિડીયોને પોઝ કરો અને પહેલાં આટલું પતાવી દો. લખી લો. લખી લીધું? વિડીયો પોઝ કરીને આટલું લખી લીધું? ઓકે. હવે આ જ દાખલાને થોડોક લંબાવું. પાત્રનું કુલ દબાણ શોધો તેમજ દરેક વાયુઓનું આંશિક દબાણ પણ શોધો. કુલ દબાણ તો આપણે શોધી કાઢ્યું, આ પી ટોટલ તો આપણે શોધી કાઢ્યું. હવે દરેક વાયુઓનું આંશિક દબાણ પણ શોધો. એટલે હવે P1 કેટલું હશે તે શોધો, P2 કેટલું હશે તે શોધો અને P3 કેટલું હશે તે પણ શોધો. દરેક વાયુઓનું આંશિક દબાણ શોધો. ક્લોરીન વાયુનું આંશિક દબાણ કેટલું, નાઇટ્રોજન વાયુનું આંશિક દબાણ કેટલું અને ઓક્સિજન વાયુનું આંશિક દબાણ કેટલું. દરેક વાયુઓનું આંશિક દબાણ કેટલું છે તે પણ શોધો. હવે તમને કુલ દબાણ ખબર છે અને તમારે આંશિક દબાણ શોધવાના છે. આ તમારું છે આજનું હોમવર્ક. આ તમારે મને શોધીને કહેવાનું દરેક વાયુનું આંશિક દબાણ કેટલું હશે તે. ઓકે, અને દરેક વાયુઓના આંશિક દબાણનો સરવાળો કોના જેટલો થઈ જવો જોઈએ? પી ટોટલ જેટલો. તો તમે જે શોધ્યું છે તે સાચું છે. ક્લિયર? ચલો મળીએ. પ્રેક્ટિસ કરો, ઘરે રહેજો, વાંચતા રહેજો, સેફ રહેજો અને ખાસ ધ્યાનથી પ્રેક્ટિસ કરતા રહેજો. મળીએ.